શિવના જન્મ અને માતા પિતાનું રહસ્ય. ભગવાન શિવને સામાન્ય રીતે અજન્મ ગણવામાં આવે છે અને તેમના માતા પિતા અંગે શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ મળતો જ નથી. પરંતુ મદ ભગવત દેવી મહાપુરાણમાં ભગવાન શિવના જન્મ અને તેમના માતા પિતા અંગે એક અનોખો અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ રજૂ કરવામાં આવ્યો છે. શિવજીના માતા પિતાનું નામ છે દેવી દુર્ગા અને સદાશિવ. પુરાણના જણાવ્યા અનુસાર નારદજીએ એક વખત બ્રહ્માજી પાસે ગયા અને પૂછ્યું, આ સૃષ્ટિનું મૂળ કોણ છે અને બ્રહ્મા, વિષ્ણુ અને શિવની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? ત્યારે બ્રહ્માજી જવાબ આપે છે કે આ ત્રણેય દેવતાઓના માતા દુર્ગા અષ્ટાંગી દેવી અને પિતા સદાશિવ કાળ બ્રહ્માના સંયોગથી જન્મેલા છે. દેવી દુર્ગા અહીં મૂળ પ્રકૃતિ, મહામાયા અને જગદંબા સ્વરૂપે વર્ણવાઈ છે, જ્યારે સદાશિવને કાળથી પરે પરમ તત્વ તરીકે ઓળખવામાં આવ્યા છે. શિવજી વિશે આવી જ અનોખી વાતો માટે બન્યા રહો રાજકોટ કી આવાઝ ન્યૂઝ સાથે અને કોમેન્ટમાં કહો જય શ્રી મહાકાલ.